છે અજય જણાવો Q1 નંબર્સ ઓલમોસ્ટ આર ઇન કેવા રહ્યા નંબર્સ શું પરફોર્મન્સ જોવા મળ્યું પહેલા ત્રિમાસિકથી જી બિલકુલ ગુડ આફ્ટરનૂન યસ તો Q1 જે પણ જોઈશું રિઝલ્ટ સિઝન જે એક્સપેક્ટેડ હતી એના કરતાં જે બેટર અહીંયાથી જોવા મળી છે જે જીઓપોલિટિકલ ટેન્શન ક્રૂડની અનિશ્ચિતતા એ વાત બીજું તો નંબર્સ ઇવેન્ચ્યુઅલી લાર્જ કેપ મિડ કેપ સ્મોલ કેપ વધારે બેટર જોવા મળતા લાર્જ કેપ એમ કહી શકાય ઇનલાઇન પણ ત્યાં બી જોઈશું તો પરફોર્મિંગ વાઇઝ બેટર નંબર જોવા મળ્યા હતા અને જો બધા જ સેક્ટરમાં બી ઓલમોસ્ટ કહીએ તો અમુક સેક્ટર છે ત્યાં થોડું અંડર પરફોર્મિંગ જોવા મળ્યું બાકી 19 થી 20 સેક્ટર એવા છે કે ત્યાં જોઈશું સતત આપણને આઉટ પરફોર્મિંગ જોવા મળ્યું લાર્જ મિડ કેપ અને સ્મોલ કેપમાં તો હતું સાથે નિફ્ટી 50નો જો પ્રોફિટ ગ્રોથ બી જોઈએ તો ઓલમોસ્ટ જોઈશું જૂન 2024 બાદ જોઈશું તો આ એક ક્વાર્ટર કહી શકાય જ્યાં આપણને સારી એવી સ્ટ્રેન્થ અને સારો ગ્રોથ અહીંયાથી જોવા મળે તો નિફ્ટી 50 આપણે એવરેજ જો પ્રોફિટ આફ્ટર એટલે ગ્રોથની વાત કરીએ તો 18% આપણે જોઈશું તો યર ઓન યર ગ્રોથ જોવા મળ્યો જે એક્સપેક્ટેડ હતું જે 10% આજુબાજુ એની સામે 18% એટલે એક્સપેક્ટેડ કરતાં બહુ વધારે જ બીટ કરતું જોવા મળ્યું અને 100 થી 130 કંપની એવી છે જેને EPSમાં જો તો 3%થી વધારે અહીંયાથી જે અંદાજ મૂકવામાં આવે છે ને FY27માં બી જો EPSનું અનુમાન છે તે 0.6% વધીને 1232 રૂપિયા આજુબાજુ કરવામાં આવી અને Q1માં જે સૌથી હાઇલાઇટેડ એટલે જે વાત કરીએ તો જે મેટલ સેક્ટર હતું જેનો સૌથી સારો ગ્રોથ અને ડોમિનેટિંગ સેક્ટર તરીકે જોવા મળ્યું હતું જેમાં જે ટોપ પરફોર્મિંગની વાત કરીએ નિફ્ટી 50માં હિન્ડાલ્કો ONGC રિલાયન્સ JSW સ્ટીલ અને ભારતી એરટેલ જે નિફ્ટી 50 કહી શકાય કે મજબૂત અને સારા પોટેન્શિયલ પરિણામ જોવા મળે છે સામે અમુકમાં જોઈશું તો ઇન્ડિગો ITC ડોક્ટર રેડ્ડીઝ સિપ્લા અને લાસ્ટ વાત કરીએ તો TMPV ત્યાં જોઈશું નિફ્ટી 50 એ રીતના કહી શકાય કે ત્યાં થોડી પ્રોબ્લેમ્સ આપણને પરિણામમાં જોવા મળે છે થોડા વીક સાઇડ નંબર્સ જોવા મળે છે સેક્ટરમાં જોઈએ તો કેમિકલ હતું તમારું ટેક્સટાઇલ રિયલ એસ્ટેટ છે સિમેન્ટ અને OMCs આ વીક નંબરવાળા જે સેક્ટર હતા ત્યાં જોઈશું નંબર્સ આ ક્વાર્ટર કહી શકાય કે થોડા અહીંયાથી વીક સાઇડ જોવા મળ્યા અને સામે જો ફાઇનાન્શિયલ છે તમારા મેટલ ઓઇલ એન્ડ ગેસ કંપનીમાં જો તો રિયલ બેલેન્સ શીટ કહી શકાય કે બહુ બેટર નંબર્સ અને બહુ એક્સપેક્ટેડથી વધારે જ બેટર નંબર્સ ત્યાં સેક્ટરમાં આપણને સારા જોવા મળ્યા હતા એટલે જે EPSનું અનુમાન છે FY27માં તો 0.6% હતું FY28 માટે બી જોઈશું તો એક્સપેક્ટેડ પરિણામ અહીંયાથી જોઈશું તો અનુમાન છે EPSનું અહીંયાથી વધારવામાં આવ્યો હતો અને જો મિડ કેપ સ્મોલ કેપની વાત કરીએ તો એક ગ્રાફિક બી આપી દો તો લાર્જ કેપનો આપણે અનુમાનથી કરીએ તો ત્યાં બી ઓલમોસ્ટ જોઈશું તો નંબર આપણને બીટ કરતા જોવા મળ્યા તો ઓલમોસ્ટ 14%નું અનુમાન હતું 21% આજુબાજુ છે મિડ કેપ જોઈએ મિડ કેપ સ્મોલ કેપ વધારે રિલેટિવ સ્ટ્રેન્થ જોવા મળતી જે 17%ના અનુમાન સામે 23% આજુબાજુ અને સ્મોલ કેપમાં જોઈએ તો 22%ના અનુમાન સામે ઓલમોસ્ટ જો તો 31% આજુબાજુ ગ્રોથ આપણને જોવા મળે તો એટલે Q1 એવી રીતના કહી શકાય કે ઓલમોસ્ટ જે 10 આપણે જઈશું ક્વાર્ટર પછી આપણે કહી શકાય કે અહીંયાથી બેસ્ટ સારો અહીંયાથી ક્વાર્ટર જોવા મળતું અને જે પણ રિઝલ્ટ એક્સપેક્ટેડ હતા એનાથી પણ જોઈશું તો બેસ્ટ રિઝલ્ટ જે આ ક્વાર્ટર સિઝન આપણને જોવા મળ્યું યસ ઓકે તો આ છે તમામ સંકેતો કે જેને ધ્યાન પર રાખીએ આભાર અજય આપનો અમારા સાથે જોડાવા માટેના ડિટેલ